પ્રદર્શન કલાના વિદ્યાર્થીઓ સ્ટેજ પર શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે, તણાવ મુક્ત રહી શકે તે હેતુથી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના એનએસએસ યુનિટ અને ઉન્નત ભારત અભિયાન યુનિટ દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સહયોગથી ફ્રોમ સ્ટેજ ટુ સ્ટેજ પ્રેઝન્સ વિષય પર એક દિવસીય યોગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું। ફેકલ્ટીના કોન્સર્ટ હોલ ખાતે યોજાયેલા વર્કશોપમાં મુખ્ય માર્ગદર્શન તરીકે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના વડોદરા ઈસ્ટ ઝોનના કોર્ડિનેટર સુશ્રી ઋષિકા વણઝારાની ઉપસ્થિતિ રહી હતી। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સંગીત, નૃત્ય અને નાટકના વિદ્યાર્થીઓને શારીરિક અને માનસિક રીતે સ્ટેજ પરના પ્રદર્શન માટે સજ્જ કરવાનો હતો। નમસ્કાર, ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ અને ગુજરાત યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે આજે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના એનએસએસ યુનિટ અને ઉન્નત ભારત અભિયાન યુનિટના અંતર્ગત યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં ફેકલ્ટીના દરેક વિભાગના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહપૂર્વક આ યોગ શિબિરમાં ભાગ લીધો અને ભારતીય યોગ તત્વ અને યોગના જ્ઞાન વિશે તેઓએ માહિતી પ્રાપ્ત કરી અને સમગ્ર કાર્યક્રમ ફેકલ્ટીને 140 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે એ અને પ્રોફેસર સીસી મહેતાને 125મું વર્ષ જે ચાલી રહ્યું છે એના અંતર્ગત આ બંને કાર્યક્રમો ફેકલ્ટી મુકામે કરવામાં આવ્યા। હું પ્રોફેસર ગૌરાંગ ભાવસાર, ડીન ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ। વિજય ચૌહાણ, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા।